એક વખતના સમય નારદ ચાલતા ચાલતા જતા હતા અને એમાં બદ્રી વિશાલ ક્ષેત્રમાં નારદજી ચાલીને જતા હતા. સનત કુમારો મળે છે. નારદને ઊભા રાખીને પ્રશ્ન કર્યો, કથમ બ્રહ્મનદીન મુખ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. કુતશ્ચાગમનમ તવ, ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો? પણ સૌથી શ્રેષ્ઠ વાત સનત કુમારો એ કરી, કથમ બ્રહ્મન દીન મુખ. એ ભગવાનના ભક્ત, આજ તમે દુખી દેખાવ છો. હરિ કા દાસ કભી ન ઉદાસ. પરમાત્માનો ભક્ત ક્યારેય ઉદાસ ન હોય, અને તમે ઉદાસ છો આજે. ભગવાનના ભક્તના ચહેરા ઉપર આવો ઉદાસીપણું શોભતું નથી. તમારો ચહેરો જેને એમ લાગે છે કે કોઈ સંસારમાં રહેનારા માણસને એનું ધન લૂંટાઈ ગયું હોય, અને જેવી દશા થઈ હોય એવી દશા નારદ તમારી દેખાય છે. શું થયું તમને? કેમ દુખી થયા છો? અમને કારણ બતાવો. નારદજીએ કહ્યું કે મેં ભ્રમણ બહુ કર્યું. હરિદ્વારમાં ગયો, કુરુક્ષેત્રમાં ગયો, શ્રીરંગમ ગયો, પણ મને ક્યાંય શાંતિ ન મળી. અને શાંતિ ન મળી એનું કારણ શું ખબર છે? આપણે આટલા બધા ક્ષેત્રોમાં જઈએ અને આપણને ક્યાંય જો રહેવા હરખું ન મળે તો શાંતિ ન મળે. આપણે ફરવા ગયા હોય ને જમવાની વ્યવસ્થા ન થાય તો મજા ન આવે, તો શાંતિ ન મળે. અરે જમવાની વ્યવસ્થા હોય પણ એક ડીશ થોડીક મોડી આવે તોય મજા ન આવે. લાઈનમાં ઊભું રહેવું પડે તોય મજા ન આવે. અરે ઘણાને તો જમવાનું મળી જાય, ટેબલ મળી જાય, બધું જ મળી ગયા પછી પણ જો એને પંખો ખાલી થોડોક દૂર હોય ને તોય મજા ન આવે. અને જેને આ દુનિયામાં અભાવ જ ગોતવો છે ને, એને આ સંસારમાં કોઈ સુખી જ ન કરી શકે. જેની પાસે જે છે એમાં સુખ નથી માનવું, તો આ સંસારમાં કોઈ એવું સાધન નથી કે એ માણસને કોઈ સુખી કરી શકે. કારણ કે માણસ અભાવથી જ દુઃખી થતો રહે, જે છે એનાથી સુખ મળતું જ નથી. અને મળે પછી એને ટાઢક થાય. એક જણો એક ભાઈની ઘરે જમવા ગયો. તે બેન જમવા બેઠા, અરે આમ બધું પીરસતા હતા બેન એને, અને બધી જ વસ્તુ આમ બાઉલ ભર્યા હતા આગળ. બેને બધું પીરસ્યું ને કીધું કે ભાઈ જમો તમે. હવે ભાઈને એક કોળિયો લીધો, ત્યાં નજર પડી કે બેનની પાછળ પાપડ પડ્યા, એ કોઈ દેતું નથી. પાપડની થાળી બેનની, એને ખબર નહોતી કાંઈ પાછળ પડ્યા છે. પણ ઘણા બધાની બુદ્ધિ તમે જો કેવી હાલે. હવે આને થયું કે પાપડ વગર મજા નહીં આવે. થાળીમાં એટલા બધા પ્રકારના વ્યંજનો હતા, છતાં એનું મન ક્યાં હતું? પાપડમાં. હવે પાપડ મળે તો શાંતિ મળે, એટલે એણે શું કર્યું ખબર છે? બીજો કોળિયો મોઢામાં નાખીને કે બેન હું તમને શું વાત કરું, આજે હું રસ્તામાં ચાલીને આવતો હતો અને એમાં બરાબર રસ્તામાં હું આવતો હતો ને એમાં રસ્તામાં આમ સાપ ઉતરો.
એટલે આપણે સ્વાભાવિક પૂછીએ કે કેવડો સાપ હતો? તો આને શું કીધું? ઓલા બેને પૂછ્યું કેવડો સાપ હતો? આને કીધું મારાથી લઈને સામે પાપડની થાળી સુધી હતો. એ કે ઓહો, લે આ તો તમને દેતા ભૂલી ગયા, લ્યો ખાવ. માણસ પાસે જે હોય એનાથી માણસ સુખી નથી થતો, જે નથી એનાથી માણસ દુઃખી થયા કરે છે. અભાવમાં માણસ સતત દુઃખી રહે છે. આ સંસારમાં ત્રણ વસ્તુઓ તમને દુઃખી કરે છે. એક અભાવ દુઃખી કરે છે, એક કોઈ બીજા માણસ પાસે રહેલી વસ્તુનો પ્રભાવ દુઃખી કરે છે, અને એક તમારો સ્વભાવ દુઃખી કરે છે. અભાવ અને પ્રભાવમાં દુઃખ થયા હોય એને સુખ મેળવવાની હજી કઈ ચાવી મળે, પણ જે પોતાના સ્વભાવથી દુઃખી થાય ને દુનિયામાં કોઈ સુખી ન કરી શકે. જેને પોતાનો સ્વભાવ જ દુઃખી કર્યા કરે, જે નથી એની જ વાત દુઃખી કર્યા કરે. તો કાગડાની એક વાત મને યાદ આવી, તમને કહું. કાગડો બેઠો બેઠો વિચારે. એણે એકવાર સરોવરમાં હંસને જોયું, એટલે હંસને આટલું રૂપાળું જોઈને કહ્યું કે મારા કરતાં તો સુખિયા હંસ છે. કેટલું રૂપાળું છે, કેટલું સફેદ છે. એટલે કાગડો હંસ પાસે ગયો. હંસને જેને કીધું કે ભાઈ, આ દુનિયામાં તો સુખી તમે છો, કેટલા રૂપાળા છો તમે, તમારો સફેદ કલર કેટલો સરસ છે. હંસે શું કીધું ખબર છે? હું સુખી હતો, પણ જ્યાં સુધી મેં 2 કલરના પોપટને ન જોયો ત્યાં સુધી. મેં 2 રંગવાળા પોપટને જોયો, પછી મને એમ થયું કે આ સંસારમાં સુખીમાં સુખી તો પોપટ છે, કે એને 2 રંગ મળ્યા છે. તો પોપટ અને હંસ હંસ અને કાગડો બે પોપટ પાસે ગયા. પોપટને જઈને કીધું કે ભાઈ, આ દુનિયામાં સૌથી જો સુખી કોઈ હોય તો તમે છો, ભાગ્યશાળી હોવ તો તમે છો. કેમ? તો કહે છે કે ભગવાને તમને 2 રંગ આપ્યા. પોપટે કીધું સાચી વાત છે, હું સુખી હતો ક્યાં સુધી? મેં મોરલાને ન જોયો ત્યાં સુધી. મેં મોરલાને જોયો તો હું દુઃખી થયો. કેમ? તો કે છે એને કેટલા બધા રંગ ભગવાને આપ્યા. તો કાગડાએ આ વાત સમજી અને ઉડીને ગયો સીધો મોર પાસે. પૂછું કોઈને, મોર ક્યાં છે? તો કે છે એ પ્રાણી સંગ્રહાલયમાં છે, બધા જેને જોવા જાય છે. મોરલો પણ ત્યાં ગયો, કાગડો પણ ત્યાં ગયો મોર પાસે, અને મોર પાસે જેને એની પ્રશંસા કરે છે કે ભાઈ, તમે કેટલા આ સંસારમાં સુખીમાં સુખી છો, કે બધા લોકો તમને જોવા આવે છે, ભગવાને તમને આટલા કલર આપ્યા છે. મોરલાએ શું કીધું ખબર છે? હું સુખી હતો, મને આટલા બધા રંગ મળ્યા હતા, ભગવાને આટલું બધું રૂપ આપ્યું હતું, લોકો મને જોવા આવતા હતા, પણ હું સુખી ત્યાં સુધી હતો કે જ્યાં સુધી આ પ્રાણી સંગ્રહાલયના આ પિંજરામાં મને પૂરવામાં નહોતો આવ્યો. સુખી તો કાગડો છે કે જેને કોઈ દી કોઈ પિંજરે પૂરતું જ નથી. આ દુનિયામાં માણસને કોઈના કોઈ વસ્તુનો અભાવ દુઃખી કર્યા જ કરે છે. આપણી પાસે જે ચીજ વસ્તુઓ છે એ સુખ ઓછી આપે છે, નથી એનો પુરુષાર્થ અને નથી એની પાસે દોડધામ આપણને દુઃખ વધારે આપે છે. તો આપણે ક્યાંય ફરવા ગયા હોય તો આપણી દ્રષ્ટિ એમાં જાય કે મોટી મોટી બિલ્ડિંગો હતી, આ સુવિધાઓ નહોતી, આ અસુવિધાઓ ત્યાં હતી, બધી એને લઈને દુઃખી થઈએ. પણ નારદજી આટલા બધા તીર્થોમાં ભ્રમણ કરીને આવ્યા ને પૂછ્યું કે તમે દુઃખી કેમ થયા? આપણે હરિદ્વાર ગયા હોઈએ કોઈની કથામાં, અને એ કથામાં ગયા હોય ને એક રૂમમાં 4 જણાને રાખ્યા હોય. ઓલાએ લખીને કીધું હોય, તમને જ્યારે પેમ્પલેટ આપ્યું હોય તે લખવું જોઈએ એમાં કે એક રૂમમાં 3 કે 4 જણા હશે. હવે 4 ના 5 થાય ને તો દુઃખી થવું જોઈએ, પણ 4 હોય તો આપણે સુખી જ રહેવું જોઈએ કે ભાઈ એને પહેલાં કહી દીધું હતું આપણને. પણ તોય ત્યાં જઈને દુઃખી થાય કે અમે રૂમમાં 4 જણા છે. અમુક તો આ 4 જણા હોય એની જે વ્યથા આળોપતા હોય ને બહાર ઓટલે બેઠા બેઠા, એ સાંભળવા જેવી. પણ અમારે ઠાકોરજીની દયા છે, જ્યારે પણ તીર્થની યાત્રા લઈને જઈએ અને કદાચ લોબીમાં હુવાડ દઈને તો ન્યાય હોઈ જાય, પણ સવારે ફ્રેશ થઈને પાછા કથામાં બેઠા હોય. આવા શ્રોતાઓ ભગવાનની દયાથી તીર્થમાં આવે છે. અરે તમે માનો નહીં, જગન્નાથપુરીમાં તો આ મારું આ બેહવાનું છે એને ટેકો કઈ હોતા હતા. બોલો, મળે એનું સુખ માણી લ્યો. જે નથી મળ્યું એ ગોતવા જાઓ તો મળેલું વયું જાય.
એકવાર જગન્નાથપુરીમાં કથા હતી, ખબર છે છોકરાઓ તમને? અને જગન્નાથપુરીની કથામાં ગુરુજી માણસો ખૂબ વધી ગયું. અમે અહીંથી પહેલેથી કહી ગયા હતા કે ત્યાં વ્યવસ્થા રૂમની નથી, એટલે હોલમાં બધાને સુવાનું. ભાઈઓના હોલમાં ભાઈઓ સુવે, બહેનોના હોલમાં બહેનો સુવાના છે. તો દુનિયાના માણસો તો તમને ખબર છે 500 માણસ હોય, એમાંથી 25 તો એવા જ હોય કે જેને ભગવાને સ્પેશિયલ કોટામાં જ મોકલ્યા હોય, ખાલી નડવા જ મોકલ્યા હોય. એનું બીજું કાંઈ કામ ન હોય, એને ખાલી નડવા મોકલ્યા હોય. તો એ બધાએ ઘડીક આમ માથાકૂટું કરી, અમને આમ નથી ને તેમ નથી. ભાઈ કીધું તમને બધાને આપણે પહેલેથી વાત કરી હતી કે આવી વ્યવસ્થા છે, હજી ત્યાં બહુ મોટી વ્યવસ્થા નથી થઈ, એટલે તમે એ પ્રમાણે માનસિકતાથી તમે ઘડાઈને પછી આવજો. અને છતાંય મેં કીધું એવું લાગે તમને હાલો હોટલમાં રાખી દઈએ. તો કે હોટલમાં અમે રહેવા નહીં જાય. હવે એને હોટલમાં રહેવા જવું નથી, અહીંયા રૂમ નથી, તો રૂમ જ જોઈએ છે. કરવું હું માંડ કરીને મનાવ્યા, બધા રાજી થયા, ઠાકોરજીની દયાથી બધું હેમખેમ થયું. અને પછી બધાએ ગાડલું ગોદડું અને ઓશીકું લઈ અને બધાએ પોતપોતાના હોલમાં હોવા ગયા. એમાં હું બરાબર ખુરશી નાખીને બહાર આંગણામાં બેઠો હતો. ત્યાં 2 જણા આવ્યા. દાદા ઓશીકું નથી એક. મેં કીધું ભગવાને તને કેવા સરસ હાથ આપ્યા છે, આમ આમ ઓશીકુની હુઈજાન ભલામણા. તો મેં કીધું ઓશીકું નથી તો બીજું તારી પાસે છે હું? એ કે ગોદડું ને ગાડલું 2 છે, ઓશિકા હાટો આવ્યા છે. મેં કીધું કામ કર, તું આ પગથિયું છે ને એ આમ આમ નીચું છે હાવ, તું ગાડલું અહીં લઈ આવીને અહીંયા આ પગથિયાનું થોડુંક ઓશિકું કરીને હુઈ જા. તે ગાડલું ને ગોદડું 2 લેવા ગયો, ત્યાં ગાડલું ગોદડું વી ગયું. ગાંઠનું ગોપીચંદન ગયું. મેં તો ખાલી તમને હસવા માટે થઈને આ વાત કરી છે વાલા ભક્તજનો.